નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચારની શરૂઆત કરીએ તો 1 તારીખથી 7 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા રસોડા સુધી પડવાની છે। જે હા મિત્રો, દર મહિનાની પહેલી તારીખે કેટલાક નવા ફેરફારો, કેટલાક નવા બદલાવો થાય છે। તેમાંથી આ મહિનાની અંદર 7 થી 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તેમાંનો પહેલો મોટો ફેરફાર છે 5 કિલોગ્રામનો જે છોટું સિલિન્ડર છે તે 13 રૂપિયા સસ્તો થયો છે। જે હા મિત્રો, પેટ્રોલ, ડીઝલ, ગેસના નવા ભાવો જાહેર થયા છે। તેની અંદર જે 5 કિલો વાળો નાનો ગેસ સિલિન્ડરનો બાટલો આવે છે, છોટું સિલિન્ડર, તેમાં મિત્રો સરકારે 13 રૂપિયા ઘટાડ્યા છે। ખૂબ જ ફાયદાજનક સમાચાર। યુદ્ધ પૂર્ણ થવાને કારણે મિત્રો સિલિન્ડરમાં ભાવ ઘટ્યો છે। બીજા નંબરે જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે કે જે આપણે ઘરે વાપરીએ છીએ, 14 કિલોનો જે ગેસ સિલિન્ડર આવે છે કે જે બધા લોકો પોતાના ઘરે વાપરે છે રાંધણ ગેસ તરીકે, તેની અંદર ભાવમાં કોઈ બદલાવ નથી થયો। ગયા મહિને જે 960 રૂપિયા ભાવ હતો, આ મહિને પણ એટલો જ ભાવ મિત્રો જે છે તે લેવામાં આવશે। બીજા નંબરે મિત્રો જણાવીએ તો જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે કે જે મિત્રો રેસ્ટોરન્ટ અને હોટલોમાં વાપરવામાં આવે છે, 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર, તેની અંદર 180 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે। તો મિત્રો આ મહિનાથી ભાવ ઘટવાની શરૂઆત થઈ છે। આ તો વાત થઈ ગઈ ગેસની। હવે પેટ્રોલની વાત કરું તો પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે નાયરાની અંદર। ડીઝલની અંદર 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે નાયરામાં। તો મિત્રો નાયરા પેટ્રોલ પંપથી તમે પેટ્રોલ પુરાવશો તો હવે 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો 1 તારીખ 1 જુલાઈ 2026 થી લાગુ કરવામાં આવ્યો। એની સાથે છઠ્ઠો મોટો ફેરફાર છે મિત્રો આધાર કાર્ડને લઈને। તો તમારું આધાર કાર્ડ જે છે તેની અંદર મિત્રો પહેલા જો તમારે કોઈ નાના મોટા બદલાવો કરવા હોય, જેમ કે મોબાઈલ નંબર બદલવો હોય, ઈમેલ એડ્રેસ બદલવું હોય કે કોઈ પણ સરનામું તમારું બદલવું હોય, ઈમેલ સરનામું, તો આના માટે તમારે અલગથી ચાર્જ આપવો પડતો, 100 રૂપિયા 50 રૂપિયા ફી આપવી પડતી, પરંતુ હવે એ નહીં આપવી પડે અને એ પણ તમારે કોઈ ધક્કા પણ નહીં ખાવા પડે। આધાર કાર્ડની જે એપ્લિકેશન છે UIDAIની, તેના માધ્યમથી તમે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકશો। અને 7 અને 8માં ફેરફાર વિશે વાત કરીએ તો સૌથી મોટો ફેરફાર એ થશે કે ગુજરાત રાજ્યમાં સિઝન બદલાશે। ચોમાસું આખા ગુજરાતમાં મહિને શરૂ થશે અને પહેલા 10 દિવસમાં તમને આખા ગુજરાતમાં સારા વરસાદો પડતા જોવા મળશે। અને 8મો સૌથી મહત્વપૂર્ણ ફેરફાર મિત્રો થવાનો છે કે જો તમે કમાણી કરો છો, તમે કામ કરો છો અને તમારા ખાતામાં પગાર આવે છે, તો તમારે ITR ભરવું એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જરૂરી છે। અને એના માટે છેલ્લી તારીખ આ મહિનાની આજે 1 તારીખ છે। 1 તારીખે મિત્રો જો તમે આ વિડીયો જોઈ રહ્યા તો 1 તારીખથી જે ફેરફારો થઈ રહ્યા છે એમાં આજે જુલાઈ મહિનો હવે શરૂ થયો છે, તેની 31 તારીખ છેલ્લી તારીખ છે ITR ફાઇલ કરવા માટે, તો વહેલી તકે કરાવી લેવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 1 જુલાઈ 2 જુલાઈના રોજ જે ઘાતક આગાહી આપવામાં આવી હતી, તેની વચ્ચે વરસાદી સિસ્ટમોએ તાંડવ મચાવી દીધું। જી હા દર્શક મિત્રો, ખૂંખાર વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં હાઈ એલર્ટ પહેલેથી આપી દેવામાં આવ્યું હતું। તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ પડી ગયો એક જ તાલુકાની અંદર। જી હા મિત્રો, હું તમને વાત કરી રહ્યો છું તો જુનાગઢ જિલ્લાના ભેસાણમાં 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ પડતા જે છે તે તાંડવ મચી ગયું અને રોડ ઉપર મિત્રો કમરસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। બીજી નંબર ઉપર અમરેલી જિલ્લામાં પણ મિત્રો વાત કરીએ તો રાજુલાની અંદર નદીમાં પૂર જોવા મળી રહ્યું છે। 35 બકરા જે છે તે મિત્રો સૌરાષ્ટ્રમાં આજે તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંજના 7 વાગ્યા સુધી રેડ એલર્ટ આજ માટે આપી દેવામાં આવ્યું છે અને સ્થિતિ મિત્રો એટલી ભયંકર બની ચૂકી છે કે જે આગાહી આપવામાં આવી હતી વેધર મોડલો અને અંબાલાલ પટેલ દ્વારા કે ગુજરાતમાં આ 7મા મહિનાના પહેલા 5 દિવસમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળશે, તેની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રમાં ઘણી બધી નદીઓ ફૂલ થઈ ચૂકી છે અને હજુ તો મિત્રો સૌથી મોટું સંકટ છે 3, 4 અને 5 તારીખ દરમિયાન ગુજરાતમાં અતિ ભયંકર વરસાદો નોંધાતા જોવા મળી શકે, જેને લઈને આગાહી પણ આપવામાં આવી છે મલાલે। બીજા નંબરે તમને જણાવીએ તો છેલ્લા 24 કલાકમાં 85 તાલુકાઓમાં જુદા જુદા વરસાદો પડ્યા છે, જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે, જેમાં 5 ઇંચનો વરસાદ વલસાડમાં પડ્યો। એની સાથે ઉમરગામ લાગુના વિસ્તારોમાં 3.5, 4 ઇંચ જેટલો વરસાદ, જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો માળિયાહાટીના આસપાસ 2.5 ઇંચ વરસાદ છે, છોટાઉદેપુરમાં પણ 2-2.5 ઇંચ વરસાદ છે। તો આ રીતના લોકલ સેન્ટરમાં 1-1.5 ઇંચના વરસાદો યથાવત જોવા મળ્યા છે અને હવે ચોમાસું ધીમે ધીમે ખૂબ જ વધારે આગળ વધશે અને ખાસ હવે 2-3 દિવસની અંદર આ ચોમાસાના વરસાદો આખા ગુજરાતમાં સાર્વત્રિક થતા જોવા મળશે। ત્યારબાદ જોઈ લઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ બોલાવી છે મોટી બેઠક, જેની અંદર
ખેડૂતો મામલે અને ગુજરાતમાં અત્યારે હાલની જે સ્થિતિ છે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી શકે, જેમાં મુખ્ય મુદ્દો મિત્રો રહેવાનો છે ખેડૂત, કારણ કે ખેડૂતો અત્યારે આંદોલનો ઉપર ઉતરી આવ્યા છે. વીજળી પોલના મિત્રો ચિંતા મામલે જે છે તે મિત્રો અત્યારે હાલ ખેડૂતો જે છે તે સરકારની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો લગાતાર અવાજ ઉઠાવી રહ્યા છે અને હવે એ અવાજ સરકાર સુધી પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો જેમ કે ચોમાસાની સ્થિતિ, રાજ્યના વિકાસલક્ષી કામો અને જે વીજ પોલનો મુખ્ય મામલો છે, ખેતરોમાં વીજળી લાઈનો મિત્રો ખેતરોમાં નાખવામાં આવી રહી છે અને વળતર ખેડૂતોને મળી રહ્યું નથી, તો આ મુદ્દે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, સરકાર નવી પોલિસી જાહેર કરી શકે. આ મિટિંગમાં એ ચર્ચા 100% થઈ શકે. બીજા નંબર ઉપર સૌથી મહત્વની કામગીરી છે મિત્રો વર્તમાન ચોમાસાની સ્થિતિ. અત્યારે હાલ મિત્રો ચોમાસાના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. એક રાઉન્ડ બધા જિલ્લાઓમાં હવે આવી ચૂક્યા છે. ત્યારે વરસાદની ખેંચ અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે સરકાર સમીક્ષા કરી શકે અને અતિવૃષ્ટિ કે પૂર જેવી જો પરિસ્થિતિ બને છે તો એને પહોંચી વળવા માટે અગાઉ જે તૈયારીઓ છે અને કોઈ મોટી દુર્ઘટના ના બને એ માટે મેનેજમેન્ટ પ્લાન અને જિલ્લા કક્ષાએ પ્રશાસનની સજ્જતા પણ બની શકે. અને જે મિત્રો ચોમાસાને કારણે જે પૂરતી સગવડતાઓ છે પાણીના નિકાલ અંગે અને જે કંઈ પણ પરિસ્થિતિ મિત્રો રોડ રસ્તાઓ સફાઈ કામદાર સમારકામને લઈને પણ મિત્રો જે છે તે ચર્ચાઓ કરવામાં આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર, આખા દેશના ખેડૂતોને લાભ મળે છે માત્ર એક ગુજરાત રાજ્યને છોડીને. જે હા મિત્રો સૌથી મોટા સમાચાર છે ખેડૂતો માટે પાક વીમા યોજનાને લઈને. તમે જાણીને મિત્રો ચોંકી જશો કે આ એક એવી યોજના છે કે જે ખેડૂતો માટે ઘણી બધી કામની છે, પરંતુ ગુજરાતમાં આ યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે. જે હા મિત્રો પીએમ ફસલ પાક વીમા જેટલી મિત્રો આ યોજના ચાલે છે, જેનું મુખ્ય નામ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એમાં સરકાર ખેડૂતોની કુદરતી આપત્તિઓના બદલે જે છે તે વળતર આપે છે. એટલે કે ખેડૂતોને કોઈ કુદરતી આપત્તિઓની અંતર્ગત અતિવૃષ્ટિ, દુષ્કાળ કે ભારે વરસાદને કારણે નુકસાની જાય તો આની અંદર પાક સામે વીમો આપે છે. તો આ જે ફસલ વીમા યોજના પોલિસી છે સરકારની, એની અંદર સરકાર ખેડૂતોને કુદરતી આપત્તિઓ સામે જે કોઈ પણ નુકસાન જાય તેનું વળતર આપે છે. પરંતુ ગુજરાતના ખેડૂતોને આ વળતર નહીં મળે. ગુજરાત છોડીને બાકી ભારતના જે પણ રાજ્યો છે બધે આ યોજના લાગુ છે. જે હા મિત્રો ચોંકાવનારો ખુલાસો આવી રહ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ 25 નવેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કહ્યું હતું કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને વીમાની આ જે યોજના છે તેનો લાભ મળવો જોઈએ. ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં ન હોવાને મુદ્દે મિત્રો કોંગ્રેસના હવે સરકાર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં ખેડૂતોને જો આ યોજનાનો લાભ મળતો હોય તો ગુજરાતના ખેડૂતો એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં આ લાભ નહીં મળે. આ મુદ્દે સરકાર પાસેથી સ્પષ્ટતા અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે કે ગુજરાતના ખેડૂતોએ આખરે એવો કયો ગુનો કર્યો છે કે બીજા રાજ્યોની અંદર સરકાર પૂરેપૂરી સહાય આપે છે પીએમ ફસલ વીમા યોજનામાં અને ગુજરાતના ખેડૂતોને આ લાભ નથી મળતો. આનું કારણ શું છે અને શા માટે આ લાભ નથી આપવામાં આવતો તેવા સવાલો પણ પૂછવામાં આવ્યા. ત્યારબાદ જોઈ લઈએ તો પશુધનનું ધ્યાન રાખજો. અંબાલાલ પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો, તેના વિશે વાત કરીએ તો જી હા મિત્રો 1 થી 5 તારીખ વચ્ચે જે ખૂંખાર વરસાદી રાઉન્ડો ગુજરાતમાં આવવાના છે તેની તૈયારીઓ અત્યારથી કરી લેજો, કારણ કે 4 થી 5 એવી બાબતો છે કે જો તમે ધ્યાન નહીં રાખો તો મોટું નુકસાન જઈ શકે. પહેલા નંબરે તો મિત્રો અંબાલાલે સામેથી આવીને કહી દીધું છે કે 1 થી 5 તારીખની વચ્ચે ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદો પડવા જઈ રહ્યા છે, તો એના માટે અત્યારથી તૈયારીમાં રહેજો. જેમ કે નીચાણવાળા વિસ્તારોની અંદર અને ખાસ દક્ષિણીય કેટલાક ભાગોમાં પૂર સમાન પરિસ્થિતિઓ પણ બની શકે તેવું પણ અંબાલાલે કહ્યું છે. બીજા નંબરે જેટલા પણ તમારા પશુધન છે, એટલે જો તમે કોઈ પાલતુ પ્રાણીઓ રાખેલા હોય તો એમને જે છે તે યોગ્ય સ્થળે રાખજો, જેથી કોઈ વધારે નુકસાની ના જાય. ખુલ્લી જગ્યા પતરાવાળા વિસ્તારોમાં ના રાખતા, કારણ કે ભારે પવનોને કારણે પતરાઓ ઉડી શકે. બીજા નંબરે મિત્રો તમારી ઘરની અંદર જે છે તે તમે એવા કોઈ ગામડામાં રહેતા હોય કે જ્યાં મિત્રો દૂર અંદરના વિસ્તારમાં આવેલ ગામડું છે અને જો કોઈ પાણી ભરાઈ જાય તો તમે દૂર ના જઈ શકો, તો એવી પરિસ્થિતિમાં તમારે તમારી જેટલી પણ દૈનિક મિત્રો જરૂરિયાતો છે, જેમ કે ગુજરાન ચલાવવા માટે જે કંઈ પણ ખાવા પીવાની વસ્તુઓ છે, આ બધી વસ્તુઓની સગવડતા રાખવી જ, કે જેથી કરીને જો તમારું ગામ દૂર એરિયામાં આવતું હોય તો કોઈ અસગવડતા ના પડે. 2-3 દિવસ ઘરની બહાર ના નીકળો તો પણ મિત્રો કોઈ પ્રોબ્લેમ ના આવે. બીજા નંબરે મિત્રો આ પરિસ્થિતિમાં જે છે તે વીજ કાપ જોવા મળી શકે, વીજળી જે છે તે મિત્રો વારંવાર જઈ શકે, તો તમારી ટોર્ચ લાઇટ, મોબાઈલ ફોન જેવી વ્યવસ્થા જે છે એ ચાર્જિંગ કરીને રાખવાની જે છે તે મિત્રો સૂચના, કારણ કે આવનારા કલાકોમાં મિત્રો વેધર મોડેલો પણ સામે આવ્યા છે. GFS, ECMWF બધા વેધર મોડેલો મુજબ ગુજરાતમાં 5 થી 10 ઇંચ ઉપરના વરસાદો ગુજરાતમાં 5-6 તારીખ પહેલા જોવા મળી શકે.
તો ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતોને મળ્યા મફતમાં સ્માર્ટફોન. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર ખેડૂતો માટે એક યોજના ચલાવે છે, પ્રધાનમંત્રી મફત સ્માર્ટફોન યોજના. હવે આ જે યોજના છે તેની અંદર કઈ રીતના મિત્રો લાભ મળે છે તેના વિશે સમજાવીએ. તો મિત્રો, સરકાર ખેડૂતોને એટલા માટે લાભ આપી રહી છે કારણ કે આજના સમયમાં મોબાઈલ વાપરવો ખૂબ જરૂરી બન્યો છે. જેમ કે મિત્રો, બાળકો મોબાઈલ ફોનના માધ્યમથી પોતાનો અભ્યાસ કરી શકે છે, તેવી રીતના ખેડૂતોએ આજની પરિસ્થિતિની જે નવી ખેતી પદ્ધતિઓ છે, યોજનાઓ છે, રોજના લાઈવ માર્કેટયાર્ડના ભાવો છે, આ બધી વસ્તુઓ જોવા માટે મોબાઈલ ફોનની જરૂરિયાત પડે છે. તો આ માટે ખેડૂતો પણ મોબાઈલ ખરીદી શકે અને આજની આ જે ટેકનોલોજી છે મોબાઈલની, એ વાપરીને પોતાની ખેતી પદ્ધતિ સુધારી શકે. એ માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન મોબાઈલ ફોન સહાય યોજના ચલાવે છે. આની અંદર સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે તમારો મોબાઈલ ફોન ખરીદવા માટે. તો જો મિત્રો તમારે પણ સ્માર્ટફોન ખરીદવો હોય, તમે ખેડૂત હોય, તો તમારા મોબાઈલ ફોનનું બિલ અને બીજા તમારા 7/12ના દાખલા જેવા ડોક્યુમેન્ટ તમારે જોઈશે. આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે અને આ યોજનામાં તમને 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. હવે મિત્રો, પહેલેથી જ વાત કરીએ તો છેલ્લા 3-4 વર્ષથી લોકો આ યોજનામાં ફોર્મ પણ ભરી રહ્યા છે. ઓલરેડી 1,57,000 જેટલા લાભાર્થીઓએ મિત્રો ઓનલાઈન અરજી પણ કરી હતી છેલ્લા 2-3 વર્ષોમાં. આની અંદર જોવા જઈએ તો મિત્રો ઘણા બધા લોકોને સ્માર્ટફોન મળી પણ રહ્યા છે અને ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભર્યા હોવા છતાં પણ હજુ નથી મળ્યા. પરંતુ આ યોજનામાં તમે અરજી કરાવીને રાખજો. ધીમે ધીમે જેમ સમય આગળ વધશે એમ મિત્રો જે છે તે સરકાર આ યોજનાને લઈને 6,000 રૂપિયા અરજી કરેલા ખેડૂતોના ખાતામાં નાખશે. ત્યારબાદ જોઈએ તો ભારત અને પાકિસ્તાન મુદ્દે ગરમાયો રાજકીય માહોલ. તેના વિશે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો આ વાત જે છે તે વિવાદમાં રહેશે, પરંતુ અત્યારે હાલ ફરીથી મામલો જે ગરમાઈ રહ્યો છે તેના વિશે વિસ્તારથી તમને સમજાવું. તો હાલ અત્યારે મિત્રો આ બંને દેશો જે પાડોશી દેશ છે ભારત પાકિસ્તાન, તેને મુદ્દે દેશમાં સૌથી વધારે લોકોએ જે છે તે નાગરિકોમાં, રાજકારણીઓ છે, નાગરિકો છે, બૌદ્ધિકો છે, આ બધા લોકોએ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આની અંદર કયા કયા લોકોએ પત્ર લખ્યો છે તો મિત્રો મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, મણિશંકર અય્યર, આ બધા મિત્રો જે નેતાઓ છે તેમણે સહી ધરાવતો આ પત્ર જે છે તે અત્યારે માહોલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનોએ શાંતિથી વાત કરવી જોઈએ અને વાતથી મિત્રો જે છે તે મેટર સોલ્વ કરવો જોઈએ. પરંતુ ઘણી વખત મિત્રો જોઈએ તો આનો જવાબ જે છે આની પહેલા નરેન્દ્ર મોદી આપ્યો હતો કે જ્યાં સુધી પાણી અને લોહી સાથે નહીં વહે, પાકિસ્તાન જે છે તે આ રીતના હુમલાઓ કરતું રહેશે તો ભારત જે છે તે વાત નહીં કરે. અને આની પહેલા મિત્રો ભારતના એક સૌથી મોટા વડાપ્રધાન રહી ચૂકેલા છે અટલ બિહારી વાજપેયી, તેમણે પણ કહ્યું હતું કે અમને જે છે તે પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઈ રસ નથી, જ્યાં સુધી ભારતની જમીન પાકિસ્તાનના કબજામાં છે ત્યાં સુધી હું વાત નહીં કરું. તો મિત્રો આમાંથી તમે શું કહેવા માંગો છો કે જે મોદીજી અને પ્રધાન અટલ બિહારીને મિત્રો જે વિચારધારા હતી કે જ્યાં સુધી પાકિસ્તાન પાસે ભારતની એક પણ જમીન છે ત્યાં સુધી વાત કરવામાં નહીં આવે, આ વાતથી તમે સહેમતિ ધરાવો છો કે પછી શાંતિથી વાત કરીને મિત્રો સમાધાન લાવવું જોઈએ? એ જે અત્યારે પત્ર લખવામાં આવ્યો છે એ બંનેમાંથી મિત્રો તમે કયા વિચારધારાને સપોર્ટ કરો છો, ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈ લઈએ તો કિસાન સારથી પોર્ટલની યોજના જાહેર કરવામાં આવી. આ યોજનાની અંદર મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આ જે કિસાન સારથી પોર્ટલ છે એના ઉપર મિત્રો ઘરે બેઠા તમને બધી યોજનાઓ વિશે સાચી અને સચોટ માહિતી મળશે અને એ પણ એક બટન દબાવીને. જી હા મિત્રો, અત્યાર સુધી તમારે યોજનાઓના લાભ લેવા માટે ઘણી બધી જગ્યાએ ભટકવું હોવું પડે છે, ઘણા બધી જગ્યાએ વિડીયો જોવો તો એમાં સાચી અને ખોટી માહિતી પણ મળે છે. પરંતુ સરકાર હવે એક એવું પોર્ટલ લઈને આવી છે જેમાં તમે એક બટન દબાવશો એટલે 1-2 યોજના નહીં, સીધી 600 યોજના તમારી પાસે આવી જશે અને એમાંથી તમે બધી યોજના વિશે એક પછી એક ખોલીને વાંચી શકશો. જે પણ યોજનાનો લાભ તમારે લેવો હોય એના વિશે તમે બધી માહિતી મેળવી શકશો. એમાં કઈ કઈ ડોક્યુમેન્ટ તમારે જોશે, તમને કેટલા રૂપિયા મળશે, બધી માહિતી એક જગ્યાએ લખેલી હશે. હવે આને નામ આપવામાં આવ્યું છે કિસાન સારથી પોર્ટલ. તો દેશના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળે અને જાણકારી મળે એ માટે હવે આની અંદર જો તમને ઇંગ્લિશ, હિન્દી વાંચતા નથી આવડતું, કોઈ ટેન્શનની વાત નથી મિત્રો. 13 અલગ અલગ ભાષાઓમાં જે છે તે 600 થી વધારે યોજનાઓની માહિતી તમે મેળવી શકશો એક બટન દબાવીને. જેમાં મિત્રો ગૂગલ ઉપર જઈને તમારે કિસાન સારથી પોર્ટલ લખવાનું છે એટલે સીધું તમારી સામે આ પોર્ટલ આવી જશે. ત્યાં જઈને તમે 600 થી વધારે યોજનાઓ વિશે જાણી શકશો. લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ જાણી શકશો અને તમે યોજનાનો લાભ લઈ શકશો કે નહીં એ બધી માહિતી પણ મિત્રો તમને એક જ જગ્યાએ મળી રહેશે. તો મિત્રો આ માટે બધા લોકોએ જો ઠેર બીજી જગ્યાએ ના ભ્રમણ કરવું પડે અને સાચી અને ખોટી માહિતીથી વંચિત ના થાય એટલા માટે સરકારે સામેથી એક પોર્ટલની રચના કરી.
ત્યાર પછી જોઈ લઈએ તો સરકારી મંડળમાં મોટા ફેરફારો થઈ શકે, કોને મળશે નવી તક અને કયા મંત્રીઓની જાશે ખુરશી, તેના વિશે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી મોદી જે છે તે લગાતાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા, એને 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને હવે ત્રીજું વર્ષ ચાલુ થઈ ચૂક્યું છે. આની અંદર છેલ્લા 2 વર્ષથી જે મંત્રીમંડળના નવા મંત્રી ચૂંટાઈને આવ્યા છે, ત્યાર પછી હવે મિત્રો સરકાર જે છે તે મંત્રીમંડળમાં મોટા ફેરફારો કરી શકે, સૂત્રો અનુસાર દાવાઓ હાથ આવી રહ્યા છે. ત્યારે દેશભરમાં મિત્રો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજા કાર્યકાળને મિત્રો 2 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે અને અત્યારે હાલ મંત્રી વિસ્તરણ, કેબિનેટ મંત્રીઓ છે તેમનું મિત્રો વિભાગોમાં મોટા ફેરફારો થઈ શકે. આ ફેરબદલ માત્ર ખાદી મંત્રી પદોની મિત્રો અમર્યાદિત ન રહે, પરંતુ તેમાં મંત્રીઓના કામગીરીના મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને ગણિત જેવા પરિબળો મહત્વની ભૂમિકા ભજવી શકે. એટલે કે મિત્રો માત્ર મંત્રીમંડળ ફેરવવામાં નહીં આવે, તમામ જે મંત્રીઓ છે તેના મંત્રાલયનું રિપોર્ટ લેવામાં આવશે, કોણે કેટલું કામ કરેલું છે, કેટલો લાભ લોકોને મળેલો છે. આ પ્રમાણે મિત્રો મંત્રીમંડળ ફરીથી મિત્રો બનાવવામાં આવી શકે. જો કે મિત્રો હજુ ઓફિશિયલી સામેથી સત્તાવાર કોઈ અપડેટ નથી આવી, પરંતુ સૂત્રોએ દાવાઓ કર્યા છે, જેની અંદર કેટલાક દાવાઓ એવા પણ છે કે જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તેમને મિત્રો હટાવવામાં આવી શકે, એની જગ્યાએ નવા શિક્ષા મંત્રી રાઘવ ચડ્ડાને બનાવવામાં આવી શકે. બીજા નંબરે ઘણી બધી મંત્રણાઓ મિત્રો બીજી પણ હતી, જેમ કે જે મિત્રો ફાઇનાન્સ મિનિસ્ટર છે, નાણામંત્રી નિર્મલા સીતારામન, તેમને હટાવવામાં આવી શકે. આવા કેટલાક દાવાઓ છે. હજુ ફરી એકવાર કહું છું મિત્રો ઓફિશિયલી સ્ટેટમેન્ટ આવી નથી, પરંતુ સૂત્રોના અનુસાર મિત્રો આ માહિતી સામે આવી રહેશે. ત્યાર પછી જોઈએ તો આજના લાઈવ સોના ચાંદીના ભાવો જાહેર થયા છે. ત્યારે IBJની વેબસાઇટ પર આજે જોઈએ તો માર્કેટ જે છે તે ફરી એકવાર આજે મોટો કડાકો બોલાયો છે. ત્યારે જણાવીએ તો મિત્રો 100% જે આ ભાવ આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો જે પણ માહિતી છે તેની અંદર 100 ગ્રામ સોનું જે છે એટલે કે 1 તોલા સોનું આજે 1852 રૂપિયા તૂટ્યું અને આજનો જે સોનાનો ભાવ છે તે 1,39,434 રૂપિયા ઉપર બોલાયો. બીજા નંબરે ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીમાં આજે 4,000 રૂપિયા ઘટ્યા, 4,000નો કડાકો બોલ્યો અને ભાવ કે જે ગઈકાલે 2,25,000 હતો એ આજે 2,21,000ની નીચલી સ્તરે જે છે તે પહોંચ્યો છે. તો છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો માર્કેટ જે છે તે ફરી એકવાર નીચે ગગડી રહ્યું છે.